દૂધ શાકાહારી નથી. દિવાળીના તહેવાર ટાણે જે મધરાતે કોઈ આખા શહેરમાં આવા પોસ્ટર્સ લગાવી જતા હડકંપ મચી ગયો. ઘટના મધ્યપ્રદેશના જબલપુરની છે, જ્યાં દિવાળી પહેલાં ગત શનિવાર અને રવિવારની રાતે શહેરમાં ઠેર ઠેર દૂધ શાકાહારી નથી એવા પોસ્ટર્સ લાગતા વિવાદ ઊભો થયો. આ પોસ્ટર્સ ખાસ કરીને શહેરના ગૌરીઘાટ વિસ્તારમાં લાગ્યા હતા, જ્યાં સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 3 યુવકોની અટકાયત કરી હતી, જેમની હાલ પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક માહિતી અનુસાર આ પોસ્ટર્સ ભોપાલની એક એડ એજન્સી દ્વારા શહેરના પ્રમુખ વિસ્તારોમાં લગાવવામાં આવી રહ્યા હતા, જ્યાં જેવી સ્થાનિકોની નજર પોસ્ટર્સ પર પડી તેમણે પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને જોયું કે એક નાના વાહનમાં આ પોસ્ટર્સ મૂકેલા હતા, જે બીજી ઘણી જગ્યાએ લગાવવાના હતા. પોસ્ટર્સ લગાવી રહેલા યુવકો પાસે પોસ્ટર્સ લગાવવાની કોઈ પરમિશન નહોતી, જેથી પોલીસે ઘટના સ્થળેથી જ 3 યુવકોની અટકાયત કરી હતી. યુવકોનું કહેવું છે કે કોઈ એડ એજન્સીના માલિકના નિર્દેશ પર તેઓ આવું કરી રહ્યા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કે આવો આદેશ આપ્યો કોણે અને કેમ.